જય સ્વામિનારાયણ. SYBA સેમેસ્ટર 3, તેમાં મુખ્ય વિષય સમાજશાસ્ત્ર, તેનો પેપર નંબર 7. પેપરનું નામ છે ભારતીય આદિવાસી સમાજ. એમાં પહેલો યુનિટ છે આદિવાસી સમાજનું સમાજશાસ્ત્ર, અર્થ, વિષયવસ્તુ અને ઉપયોગિતા. તેમાં જોઈએ પરિચય. ભારતમાં જુદા જુદા નામે ઓળખાતા 700થી વધુ આદિવાસી સમુદાયો છે. ભીલ, દુબળા, સીદી, સંથાલ, ગોળ, ખાસી, ગારો, ટોડા, કાડર વગેરે આદિવાસી સમુદાય છે. ભારતના બંધારણમાં આદિવાસી સમુદાયો માટે અનુસૂચિત આદિજાતિઓ પરિભાષા પ્રયોજનમાં આવી છે. 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં અનુસૂચિત આદિજાતિની વસ્તી 10.42 કરોડથી વધુ છે. ભારતની કુલ વસ્તીમાં તેઓની વસ્તી 8.6% છે. ભારત મોટાભાગના આદિવાસીઓ જંગલો અને પર્વતાળ પ્રદેશોમાં ગ્રામીણ વિસ્તારોમાં વસવાટ કરે છે. માત્ર 6.2% જેટલા આદિવાસીઓ શહેરી વિસ્તારોમાં વસવાટ કરે છે. અમુક અપવાદ બાદ કરતાં ભારતના બધા રાજ્યોમાં અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આદિવાસી સમુદાયો જોવા મળે છે. આ આદિવાસી સમુદાયો સામાજિક ઉત્ક્રાંતિની પ્રક્રિયા બિન આદિવાસી સમુદાયોની તુલનામાં પાછળ રહી ગયેલા સમુદાયો છે. તેઓ તેમના પડોશના ગ્રામજનો કરતાં પોતાની અલગ સામાજિક ઓળખ ધરાવે છે અને તુલનાત્મક રીતે તેઓ અલગતા અને આર્થિક પછાતપણું ધરાવે છે. આદિવાસીઓ સમાજમાં અધિકારોના ભોગવટાથી વંચિત રહી ગયેલા સમુદાયો છે. આદિવાસી સમુદાયોનો અભ્યાસ સામાન્ય રીતે સામાજિક માનવશાસ્ત્રના કાર્યક્ષેત્ર તરીકે થતો રહ્યો છે, પરંતુ સમાજના એક ઘટક જૂથ તરીકે સમાજશાસ્ત્ર પણ તેઓનો અભ્યાસ કરે છે. સમાજશાસ્ત્રના વિકાસની પ્રક્રિયામાં જેમ જેમ શ્રમ વિભાજન અને વિશેષીકરણ થતું જાય છે, તેમ તેમ સમાજશાસ્ત્રની એક શાખા તરીકે સમાજના વિભિન્ન અંગો અને પ્રક્રિયાઓનો અભ્યાસ કરતા સમાજશાસ્ત્રનો વિકસતા જાય છે. સમાજશાસ્ત્રના વિકાસની આ પ્રક્રિયામાં આદિવાસી સમાજનું સમાજશાસ્ત્ર જેવી સમાજશાસ્ત્રની એક વિશિષ્ટ શાખા ઉદ્ભવ વિકાસ પામી છે. આદિવાસી સમાજ સમાજનું એક અંગ છે. તે દૃષ્ટિએ આદિવાસી સમાજનો અભ્યાસ સમાજશાસ્ત્રના કાર્યક્ષેત્રનો ભાગ છે. આથી સમાજશાસ્ત્રના શ્રમ વિભાજન અને વિશેષીકરણની પ્રક્રિયામાં આદિવાસી સમાજના સમાજશાસ્ત્રીય દૃષ્ટિથી થતા અભ્યાસને આદિવાસી સમાજનું સમાજશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. આમ આદિવાસી સમાજનું સમાજશાસ્ત્ર સમાજશાસ્ત્રની એક વિશિષ્ટ શાખા છે અને તેના અભ્યાસનું એકમ આદિવાસી સમુદાય છે. એટલે કે ભારતની અંદર રહેલા આદિવાસીઓ જે ભારતના અલગ અલગ વિસ્તારોમાં રહે છે અને જે સમાજથી દૂર એટલે કે જંગલોમાં પર્વતના ટેકરા ઉપર કે પર્વતની તળેટીઓમાં રહે છે અને ગામની વિસ્તારથી રહેણાંકથી થોડા દૂર એવી રીતના આદિવાસીઓ રહે છે. તેના વિશે સમાજશાસ્ત્રી અભ્યાસ ચાલુ છે અને એ લોકો આદિવાસીઓ જે રીતે પાછળ રહી ગયેલા છે, એટલે કે સમાજથી, ભૌતિકવાદથી, વ્યવસાયથી, સમાજના અલગ અલગ ભિન્નતાથી અલગ રહી ગયેલા છે તેની વાત છે. ભારતમાં આદિવાસી સમાજનું સમાજશાસ્ત્ર બીજો ફકરો. ભારતમાં આદિવાસી સમાજનું સમાજશાસ્ત્રના ઉદ્ભવ વિકાસના મૂળ સામાજિક માનવશાસ્ત્રમાં રહેલા છે. સામાજિક માનવશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર જોડકી બહેનો તરીકે ઓળખાય છે. આ બંને સામાજિક વિજ્ઞાનો વચ્ચે ચુસ્ત ભેદ નથી. અલબત્ત બંને સામાજિક વિજ્ઞાનો તેમના આગવા પરિપ્રેક્ષ્યથી એકબીજાથી જુદા પડે છે. ભારતમાં આદિવાસી સમાજનું સમાજશાસ્ત્રનો વિકાસ સામાજિક માનવશાસ્ત્રીઓ અને સમાજશાસ્ત્રીઓ દ્વારા થયેલા આદિવાસી સમુદાયોના અભ્યાસોમાંથી થયા છે. સમાજશાસ્ત્રીઓ દ્વારા થયેલા આદિવાસી સમુદાયના અભ્યાસો અને સમાજશાસ્ત્ર તથા સામાજિક માનવશાસ્ત્ર એમ બંને સામાજિક વિજ્ઞાનોના સ્થાન ધરાવતા વિદ્વાનો જેવા કે ડૉક્ટર ધુર્ય શ્રીનિવાસ, ડૉક્ટર દુબે, ડૉક્ટર લલિત પ્રસાદ વિદ્યાર્થી, અટલ યોગેશ સચ્ચિદાનંદ વગેરેના અભ્યાસો અને લખાણોમાંથી આદિવાસી સમુદાયનું સમાજશાસ્ત્ર 20મી સદીના છેલ્લા 3 દાયકા દરમિયાન ઉત્ક્રાંત થયા પામ્યું છે. આદિવાસી સમાજનું સમાજશાસ્ત્ર મુખ્યત્વે સામાજિક માનવશાસ્ત્રનું ઋણ છે તેમ કહી શકાય. અહીં આપણે આદિવાસી સમાજનું સમાજશાસ્ત્રનો અર્થ, વિષયવસ્તુ અને ઉપયોગિતાનો પરિચય મેળવશું. તેમાં આવે છે આદિવાસી સમાજના સમાજશાસ્ત્રનો અર્થ. સમાજશાસ્ત્રની એક વિશિષ્ટ શાખા તરીકે આદિવાસી સમાજના સમાજશાસ્ત્રીય અભ્યાસને આદિવાસી સમાજનું સમાજશાસ્ત્ર કહેવાય. એટલે કે
તે આદિવાસી સમાજની રચના અને કાર્ય, તેના ઘટકો, જૂથો, સંસ્થાઓ, સામાજિક નિયંત્રણ, સામાજિક પરિવર્તન તેમજ આદિવાસીઓની સમસ્યાઓનો અભ્યાસ કરે છે. વિસ્તૃત રીતે કહીએ તો આદિવાસી સમાજનું સમાજશાસ્ત્ર આદિવાસી સમાજનું વસ્તી વિષયક તેમજ આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક બંધારણ તપાસે છે. તે આદિવાસી સમાજમાં ગતિશીલતા અને પરિવર્તનની પ્રક્રિયા સહિત આદિવાસી ચળવળોનો અભ્યાસ કરે છે. એટલું જ નહીં, પરંતુ તે આદિવાસીઓની સમસ્યાઓના કારણો અને પરિણામો તપાસી તેના નિવારણના ઉપાયો શોધતું સામાજિક વિજ્ઞાન છે. સાપેક્ષ અલગતા અને સાપેક્ષ પછાતપણા ધરાવતા આદિવાસીઓના વિકાસની પ્રક્રિયા અને તેના ઉદ્ભવતા પ્રશ્નો તેમજ તેઓનું સુગ્રંથન અને અસ્મિતાનો અભ્યાસ આદિવાસી સમાજનું સમાજશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં સમાવિષ્ટ થાય છે. આદિવાસી સમાજનું સમાજશાસ્ત્રના અભ્યાસનું એકમ આદિવાસી સમુદાય છે અને તે સૈદ્ધાંતિક અને વ્યવહારલક્ષી પાસા ધરાવે છે. તેમાં આદિવાસી સમાજના સમાજશાસ્ત્રનું વિષયવસ્તુ શું છે એ જોઈએ. હવે આદિવાસી સમાજના સમાજશાસ્ત્રીય અભ્યાસને આદિવાસી સમાજનું સમાજશાસ્ત્ર કહેવાય. આદિવાસી સમાજની રચના કેવી છે, તેમાં કયા કયા મુખ્ય જૂથો અને સંસ્થાઓ છે, આ જૂથો અને સંસ્થાઓનું રચનાતંત્ર કેવું છે, તે કયા કાર્યો કરે છે, વિભિન્ન જૂથો અને સંસ્થાઓ વચ્ચે પારસ્પરિક સંબંધ કેવા છે, તેમાં સામાજિક નિયંત્રણનું સ્વરૂપ કેવું છે અને તેમાં કેવા અને કઈ રીતે પરિવર્તનો આવે છે તથા તેમની સમસ્યાઓ કઈ છે વગેરે સામાજિક જીવનસાથી સંબંધિત બધી ઘટનાઓ અભ્યાસ કરવામાં આવે છે. તેનું કાર્યક્ષેત્ર દેખીતી રીતે આદિવાસી સમુદાયના અભ્યાસ પૂરતું સીમિત છે. આમ છતાં તે વિશાળ સમાજના અંગ તરીકે આદિવાસી સમાજનો અભ્યાસ કરે છે તે બાબત લક્ષમાં રાખવાની છે. ભારતના સંદર્ભમાં આદિવાસી સમાજનું સમાજશાસ્ત્ર વિષયવસ્તુની સામાન્ય રૂપરેખા નીચે પ્રમાણે આપી શકાય. એમાં પહેલું છે આદિવાસી સમુદાયનો અભ્યાસ. આદિવાસી સમાજનું સમાજશાસ્ત્ર આદિવાસી સમુદાયોનો અભ્યાસ કરતું સામાજિક વિજ્ઞાન છે. આદિવાસી સમાજ ગ્રામીણ સમાજ અને નગર સમાજથી તદ્દન જુદા જ પ્રકારનો સમાજ છે. ગ્રામીણ અને નગર સંસ્કૃતિથી આદિવાસી સંસ્કૃતિ પણ ભિન્ન છે. આમ છતાં ભારતીય સમાજ અને સંસ્કૃતિની ઉત્ક્રાંતિ આદિવાસી સમાજ અને સંસ્કૃતિ સાથે સંબંધ ધરાવે છે. ભારતનો આદિવાસી સમાજ 700 જેટલા આદિવાસી સમુદાયોમાં વહેંચાયેલો છે અને તેઓ ભારતના વિભિન્ન પ્રદેશોમાં વસવાટ કરે છે. આ બધા સમુદાયો એકબીજાથી ભિન્ન છે, તેમ છતાં તેઓ સમાજ જીવનની કેટલીક સર્વસામાન્ય ખાસિયતો ધરાવે છે. આદિવાસી સમાજનું સમાજશાસ્ત્રના અભ્યાસનું એકમ આદિવાસી સમુદાય છે. તે વિભિન્ન પ્રદેશોના આદિવાસી સમુદાયોનો અભ્યાસ કરે છે. આદિવાસી સમુદાયના અભ્યાસમાં તે તેમની રાજકીય વ્યવસ્થા, અર્થવ્યવસ્થા, ધર્મ, કુટુંબ, લગ્ન, સગપણ સંબંધો, સામાજિક સંગઠન, કળા, રિવાજો, સામાજિક નિયંત્રણ, સામાજિકરણ, સ્ત્રીનું સ્થાન, પરિવર્તન અને સમસ્યાઓનો અભ્યાસને આવરી લે છે. તે આદિવાસી જીવનના અમુક વિશિષ્ટ પાસાઓનો અભ્યાસ કરે છે. આદિવાસી શિક્ષણ, આદિવાસીઓનું વિસ્થાપન, આદિવાસીઓનું સ્વશાસન, આદિવાસીઓનું આરોગ્ય, આદિવાસી સમાજના પરિવર્તન, આદિવાસીની સમસ્યાઓ, આદિવાસી ચળવળો, આદિવાસી અસ્મિતા જેવા અમુક વિશિષ્ટ પાસાઓનો અભ્યાસ પણ તે કરે છે. એટલું જ નહીં, પરંતુ કોઈ ચોક્કસ પ્રદેશના અમુક આદિવાસી સમુદાયોનો પણ તે અભ્યાસ કરે છે. આવા બધા પ્રકારના અભ્યાસોને પ્રાધાન્ય આપવા પાછળ વિભિન્ન હેતુઓ રહેલા છે. એક તો ભારતીય સમાજના એક અંગ તરીકે આદિવાસી સમાજના રચનાતંત્ર અને પરિવર્તનની સૈદ્ધાંતિક સમજ મેળવી તે સમાજશાસ્ત્રનું મુખ્ય કાર્ય છે. બીજું, આદિવાસી લોકો ભારતીય સમાજના અધિકારોના ભોગવટાથી વંચિત રહી ગયેલા સમૂહ છે. ભારતના સરેરાશ લોકોના જીવન સ્તર સુધી પહોંચાડવા માટે તેઓના વિકાસ અર્થે કયા પગલાં લેવાની આવશ્યકતા છે તેની જાણકારી મેળવી આવશ્યક બની રહે છે. આમ આદિવાસી સમાજનું સમાજશાસ્ત્ર સૈદ્ધાંતિક અને વ્યવહારલક્ષી તથા માનવતાવાદી દ્રષ્ટિબિંદુથી આદિવાસી સમુદાયોનો અભ્યાસ કરે છે. આમાં એ કહેવા માંગે છે કે ભારતના અલગ અલગ પ્રાંતમાં રહેતા આદિવાસી સમાજ એટલે કે એક સમાજથી અલગ રહેતો એક સમાજ, જેના પોતાના રીત રિવાજ છે, રહેણાંક છે, ભાષા છે, બોલી છે, પહેરવેશ છે, જે બંધારણના બધા જ ફાયદાઓથી થોડાક અલગ રહે છે, ભિન્ન છે, જેને કોઈ પણ રીતે વિકાસના કાર્યોમાં મળ્યા નથી, એને એવા સિદ્ધાંતોની ખબર નથી, એવા પ્રદેશનો અભ્યાસ કરી અને તેને આગળ લાવવાની વાત કરે છે. બીજું છે આદિવાસીઓનું વસ્તી વિષયક બંધારણ. તેમાં જોઈએ, આદિવાસી સમાજનું સમાજશાસ્ત્ર આદિવાસીઓનું વસ્તી વિષયક બંધારણ તપાસે છે. તે વિભિન્ન આદિવાસી સમુદાયોના મૂળ
નિવાસસ્થાન અને જીવન પરિસ્થિતિનો અભ્યાસ કરે છે. આદિવાસી લોકોની ભૌગોલિક વહેંચણી કેવી સ્વરૂપે થયેલી છે અને કયા વિસ્તારોમાં તેઓનું કેન્દ્રીકરણ થયું છે તેનું વર્ણન કરે છે. ભારતમાં આદિવાસી વિસ્તારો અને તેમાં સમાવિષ્ટ થતા આદિવાસી સમુદાયોનું વર્ણન કરે છે. આદિવાસીઓના સ્ત્રી પુરુષ પ્રમાણ કેટલું છે તેમજ તેમાં સ્ત્રીઓનો દરજ્જો કેવો છે તેનો અભ્યાસ આદિવાસી સમાજનું સમાજશાસ્ત્ર કરે છે. ત્રીજું છે આદિવાસીઓનું વર્ગીકરણ. ભારતમાં 450 જેટલા અનુસૂચિત આદિજાતિ સમુદાયો છે. આ વિભિન્ન આદિવાસી સમુદાયોનું ભૌગોલિક પાયા પર વર્ગીકરણ કરવા ઉપરાંત ભાષા, જાતિ, આર્થિક, જીવન, શિક્ષણ સ્તર, સુગ્રંથનની કક્ષા અને એમ વિભિન્ન પાયા ઉપર આદિવાસીઓનું વર્ગીકરણ કરવામાં આવે છે. આ પ્રકારના વર્ગીકરણથી આદિવાસીઓનું વૈવિધ્ય જાણી શકાય છે તેમજ તેમના વિકાસની કક્ષાઓ જાણી શકાય છે. એટલું જ નહીં પરંતુ વિભિન્ન આદિવાસીઓ વચ્ચેની સમાનતાનો પરિચય મેળવી શકાય છે. આદિવાસીઓના વર્ગીકરણ દ્વારા તેઓ બિન આદિવાસી સમુદાયોથી કઈ કઈ બાબતમાં પછાતપણું ધરાવે છે તે જાણી શકાય છે. આદિવાસીઓના વિકાસ માટેના વ્યૂહો ઘડવામાં આદિવાસીઓનું વર્ગીકરણ ઉપયોગી બની શકે છે. એટલે કે આદિવાસીઓના વિસ્તારોની અંદર અમુક ઉચ્ચ હોદ્દો ધરાવે છે, અમુક નિમ્ન દરજ્જો ધરાવે છે એવા આદિવાસીઓ પણ છે. તેમાં સામ્યતા શું છે, તેનું વર્ગીકરણ કઈ રીતે થાય છે, તેના પ્રકારો શું શું છે, એનો પછાતપણાનું કારણ શું શું છે, આ બધેનો અભ્યાસ કરે છે. ચોથું છે આદિવાસીઓનું સામાજિક સાંસ્કૃતિક બંધારણ. આદિવાસી સમાજનું સમાજશાસ્ત્ર આદિવાસીઓના સામાજિક સાંસ્કૃતિક બંધારણનો અભ્યાસ કરે છે. આ પ્રકારના અભ્યાસમાં તે આદિવાસીઓમાં સગપણ સંબંધોનું સ્વરૂપ અને કાર્ય, આદિવાસી લગ્ન સંસ્થા અને કુટુંબ વ્યવસ્થા, આદિવાસીઓની ભાષા, ધર્મ, રીતરિવાજો વગેરેનો અભ્યાસ કરે છે. આદિવાસીઓના સામાજિક સાંસ્કૃતિક બંધારણના અભ્યાસ દ્વારા બિન આદિવાસીઓના સામાજિક બંધારણથી તે કઈ રીતે જુદું પડે છે અને શું સામ્ય ધરાવે છે તે જાણી શકાય છે. ભારતમાં સામાજિક સાંસ્કૃતિક વૈવિધ્ય અને એકતાની જાણકારી માટે આવો અભ્યાસ ઉપયોગી બને છે. એટલે કે આદિવાસીઓમાં એકબીજા પ્રાંતથી કાર્યો, રીત રિવાજો, ધર્મ, ભાષા કઈ રીતે અલગ પડે છે, લગ્ન સંસ્થા કઈ રીતે અલગ પડે છે, કુટુંબ વ્યવસ્થાનું શું બંધારણ છે, આ બધાનો અભ્યાસ કરે છે. પાંચમું છે આદિવાસી સમાજમાં સામાજિક ગતિશીલતા અને પરિવર્તન. આદિવાસી સમાજનું સમાજશાસ્ત્ર આદિવાસી સમાજના સામાજિક ગતિશીલતા અને પરિવર્તનની પ્રક્રિયા તપાસે છે. સામાજિક ગતિશીલતાના અભ્યાસને અનુલક્ષીને આદિવાસીઓમાં સ્તર રચનાના અભ્યાસને પણ તે આવરી લે છે. આદિવાસીઓમાં સામાજિક ગતિશીલતા અને પરિવર્તનની પ્રક્રિયા વિકસાવવામાં બિન આદિવાસી સમાજ અને સંસ્કૃતિની અને બ્રિટિશ શાસનની ભૂમિકા તપાસે છે. સ્વાધીન ભારતમાં આદિવાસી સમાજમાં વિકાસ માટેની નીતિ અને કાર્યક્રમોને આદિવાસી સમાજમાં સામાજિક ગતિશીલતા અને પરિવર્તનનો કેવો ભાગ ભજ્યો છે તે આદિવાસી સમાજનું સમાજશાસ્ત્ર તપાસે છે. આ પ્રકારના અભ્યાસના આધારે ભારતના આદિવાસીઓની વર્તમાન સ્થિતિ કેવી છે તેનું ચિત્ર આલેખવામાં આવે છે. સંક્ષેપમાં કહીએ તો આદિવાસી સમાજનું સમાજશાસ્ત્ર આદિવાસી સમાજમાં સામાજિક ગતિશીલતા અને પરિવર્તન કેટલા સહાયક અને અવરોધક પરિબળોનો અભ્યાસ કરે છે. એટલે કે ભારતની અંદર આઝાદી પછી આદિવાસીઓનો કેટલા પ્રમાણમાં ગતિશીલતા એટલે કે પરિવર્તન આવેલું છે તેનું અભ્યાસ કરવામાં આવે છે, તેનું ચિત્ર ઉપજાવવામાં આવે છે. છઠ્ઠું છે આદિવાસીઓની સમસ્યાઓ. ભારતમાં આદિવાસીઓ સાપેક્ષ અલગતા અને સાપેક્ષ પછાતપણા ધરાવે છે. તેઓ અધિકારોના ભોગવટાથી વંચિત રહી ગયેલા સમૂહો છે. આદિવાસી સમાજનું સમાજશાસ્ત્ર આદિવાસીઓની વિભિન્ન સમસ્યાઓ કેવી છે, ગરીબી, રોજગારી, નિરક્ષરતા, શોષણ, કૃષિ વિસ્થાપન, આરોગ્ય, સ્થળાંતર, અનુકૂલન, વિઘટન વગેરે સમસ્યાઓનો અભ્યાસ કરે છે. આ પ્રકારના અભ્યાસમાં તે આદિવાસી સમસ્યાઓના કારણો અને પરિણામો તપાસીને તેના નિવારણના ઉપાયો શોધે છે. આમાં તે વ્યવહારલક્ષી અને માનવતાવાદી અભિગમ અપનાવે છે. એટલે કે આદિવાસી સમુદાયના અભ્યાસ કરતા લોકો તેના સમસ્યાઓ પણ એમાં તપાસી અને તેની પણ નોંધ કરે છે. સાતમું છે આદિવાસી ચળવળો. આદિવાસીઓનું સમાજશાસ્ત્ર આદિવાસી ચળવળોનો અભ્યાસ કરે છે. બિન આદિવાસી સમાજ સાથેના સંપર્ક અને વિકાસની પ્રક્રિયામાં આદિવાસીઓ પોતાની સ્થિતિ પ્રત્યે સભાન બનવા લાગ્યા. તેઓ પોતાના પરંપરાગત હકો, હિતો અને જરૂરિયાતો માટે તથા તેઓની સમસ્યાઓના નિવારણ માટે સામાજિક ચળવળ કે આંદોલનોનો માર્ગ અપનાવવા લાગ્યા. આદિવાસી સમુદાયનું સમાજશાસ્ત્ર આવી ચળવળોના કારણો, સ્વરૂપ અને પરિણામોનો અભ્યાસ કરે છે. આઠમું છે આદિવાસીઓનું સુગ્રંથન અને અસ્મિતા. આદિવાસી સમાજનું સમાજશાસ્ત્ર આદિવાસીઓની ઓળખ કે અસ્મિતાનો
અભ્યાસ કરે છે. તે અલગતા ધરાવતા આદિવાસીઓ ભારતીય સમાજમાં કઈ રીતે સુગ્રંથિત થઈ રહ્યા છે તેનો અભ્યાસ કરે છે. આદિવાસી વસ્તી અંગેની ભારતની નીતિ એવી રહી છે કે તેઓને ધીમે ધીમે વિશાળ સમાજમાં સંપર્કમાં લાવીને તેઓનું રાષ્ટ્રીય જીવન સુગ્રંથન કરવું તથા તેઓની કેટલીક આગવી ખાસિયતો અને ઓળખ જાળવી રાખવા. આ સંદર્ભમાં આદિવાસી સમાજશાસ્ત્ર આદિવાસીઓના સુગ્રંથન માટેની નીતિ અને પગલાં તેમજ તેની અસરોનો અભ્યાસ કરે છે. કે આ આદિવાસી સમુદાયનો અભ્યાસ કરે છે એ લોકો એની પૂરતી રીતે એને ફાયદો એટલે કે સરકાર તરફથી જે મળતું હોય તે મળી રહે તેના માટે એનો પ્રયાસો કરે છે. આમ આદિવાસી સમાજનું સમાજશાસ્ત્ર કાર્યક્ષેત્ર આદિવાસી સમાજ પૂરતું સીમિત હોવા છતાં તે આદિવાસી સમાજ જીવનના સર્વ પાસાને આવરી લેતું હોવાથી ઘણું વ્યાપક છે. વળી આદિવાસી સમાજનું સમાજશાસ્ત્રનું જેમ જેમ ખેડાણ થતું જાય છે તેમ તેમ તેનું કાર્યક્ષેત્ર વિસ્તરતું રહે છે. ચોથું છે આદિવાસી સમાજના સમાજશાસ્ત્રની ઉપયોગિતા. તેમાં જોઈએ આદિવાસી સમાજનું સમાજશાસ્ત્રના સૈદ્ધાંતિક અને વ્યવહારલક્ષી એવા બે મુખ્ય ઉદ્દેશ છે. સૈદ્ધાંતિક રીતે જોઈએ તો ભારતીય સમાજના એક અંગ તરીકે આદિવાસી લોકોના સમાજ જીવનનું યથાર્થ જ્ઞાન મેળવવું તે આદિવાસી સમાજનું સમાજશાસ્ત્રનું ધ્યેય છે. વ્યવહારિક રીતે જોઈએ તો આદિવાસી સમાજના કલ્યાણમાં ભાગીદાર બનવું તે આદિવાસી સમાજનું સમાજશાસ્ત્રનું બીજું ધ્યેય છે. આદિવાસી સમાજનું સમાજશાસ્ત્રના સૈદ્ધાંતિક અને વ્યવહારિક ધ્યેયો તેની ઉપયોગિતાનું પ્રતિબિંબ પાડે છે. આ સંદર્ભમાં આદિવાસી સમાજનું સમાજશાસ્ત્રની ઉપયોગિતા નીચે મુજબ આલેખી શકાય છે. એનું પહેલું ઉપયોગિતા છે આદિવાસી જીવનનું યથાર્થ જ્ઞાન પૂરું પાડે છે. એટલે કે એમાં જોઈએ આદિવાસી સમાજનું સમાજશાસ્ત્ર આદિવાસી સમાજનો સમાજશાસ્ત્રીય અભ્યાસ કરે છે. તે વિભિન્ન પ્રદેશોના વિભિન્ન આદિવાસી સમુદાયોના સમાજ જીવનના વિભિન્ન પાસાને અને વિશિષ્ટ પાસાને પોતાના અભ્યાસમાં આવરી લે છે. આથી આદિવાસી જીવન અંગેનો યથાર્થ ખ્યાલ મેળવવામાં આદિવાસી સમાજનું સમાજશાસ્ત્રના અભ્યાસો ઉપયોગી બને છે. આવા અભ્યાસોથી સાવ સાદા દેખાતા આદિવાસી જીવનના છુપાયેલી જટિલ સમાજ વ્યવસ્થાનો અને સમૃદ્ધ સંસ્કૃતિનો પરિચય મળે છે. તેવી જ રીતે પરિચય મેળવી શકે છે. તેવી જ રીતે આદિવાસીઓના આવા અભ્યાસોથી સાદા દેખાતા આદિવાસીઓ જીવનમાં છુપાયેલી જટિલ સમસ્યાઓનો અને સમૃદ્ધ સંસ્કૃતિનો પરિચય મેળવે છે. આદિવાસી જીવનના યથાર્થ અભ્યાસથી તેમના વિશેના ખોટા ખ્યાલો દૂર થાય અને તેમના માટે ઉપયોગી લાગતી પ્રવૃત્તિઓ વિશેની સૂઝ આપણામાં વિકસે તથા આદિવાસી સમાજ અંગે વાસ્તવિક અને વૈજ્ઞાનિક ખ્યાલ કેળવવામાં ઉપયોગી બને છે. કે ભારતમાં જેટલા પણ આદિવાસીઓ રહે છે તેની પોતાની આગવી ઓળખ છે, તેના કાર્યો છે, તેની સંસ્કૃતિ છે, તે ખૂબ મહત્ત્વનું છે અને તેનો અભ્યાસ કરે છે. ભારતીય સમાજનું સમતોલ ચિત્ર મેળવવામાં ઉપયોગી. બીજું તેમાં જોઈએ આદિવાસીઓ ભારતીય સભ્યતાનો અતગર ભાગ છે. ભારતમાં ગ્રામીણ અને શહેરી પાશ્ચભૂમિમાં અનેકવિધ સમુદાયો વસે છે. આદિવાસીઓ સાપેક્ષ રીતે અલગતા અને પછાતપણું ધરાવે છે જે સામાન્ય ગ્રામજનો અને નગરજનોથી જુદા પડે છે. આથી માત્ર ગ્રામીણ અને નગર અભ્યાસોના આધારે ભારતીય સમાજનું સંપૂર્ણ અને સમતલ ચિત્ર મેળવી શકાય નહીં. આથી ગ્રામીણ અને નગર અભ્યાસો ઉપરાંત આદિવાસી સમુદાયોનો અભ્યાસ કરવામાં આવે તો આ ત્રણેય પ્રકારના અભ્યાસોના આધારે ભારતીય સમાજ જીવન અંગે સામાન્યકરણ કરવામાં આવે તો જ ભારતીય સમાજ અંગેનું સમતોલન ચિત્ર મેળવી શકાય. આ રીતે ભારતીય સમાજને યથાર્થ રીતે સમજવા માટે આદિવાસી સમાજનો અભ્યાસ ઉપયોગી બને છે. આદિવાસી લોકો ભારતીય સમાજનું એક અંગ હોવાથી આ અંગેના અભ્યાસ વિના સમગ્ર ભારતીય સમાજને પર્યાપ્ત રીતે સમજી શકાશે નહીં. વિભિન્ન અંગો અને તેમની વચ્ચેના સંબંધો તથા સમગ્ર ભારતીય સમાજ સાથેના તેમના સંબંધને જણાવવાથી જ ભારતીય સમાજનું સમતલ ચિત્ર આલેખી શકાય. આ દ્રષ્ટિએ આદિવાસી સમાજનો સમાજશાસ્ત્રીય અભ્યાસ કરતું આદિવાસી સમાજનું સમાજશાસ્ત્ર સૈદ્ધાંતિક મહત્ત્વ ધરાવે છે. સમાજનું સમાજચિત્ર વિવિધતામાં એકતા સિદ્ધ કરવામાં ફાળો આપે છે. તો આપણો અહીંયા પહેલો એકમ પૂરો થાય છે આદિવાસી સમાજનો.
આ પછીનો એકમ બીજો એકમ આવતા વિડીયોમાં જોશું. જય સ્વામિનારાયણ.